નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે તમારી સમક્ષ નવા વિડીયો અને અપડેટ રજૂ કરી શકીએ। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ડબલા બરણી લઈને પેટ્રોલ લેવા પડાપડી। દેશમાં પેટ્રોલ ડીઝલ જેવા સંકટની અફવા વચ્ચે પેટ્રોલ પંપ પર લોકોની પડાપડી। ગુજરાતમાં પેટ્રોલ પંપ પર ઠેર ઠેર જગ્યાઓ પર લાંબી કતારો લાગી છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે લોકો પેટ્રોલ ડીઝલ ખૂટી જવાના ડરને કારણે કુકર, રસોડાની બરણી, દૂધના ડબ્બા, વાસણો, પાણીનું ટેન્કર, પાણીની ટાંકી, પાણીની ડોલ, બેરલ, કેરબા, ડોલચું, પાવલી અને અન્ય વસ્તુમાં સ્ટોક કરવા દોટ મૂકી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ લેવા માટે યુવકો બાખડ્યા। ઈંધણ ખૂટી જશે તેવી અફવાના ડરથી લોકો વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ઊભા રહ્યા છે। આ વચ્ચે છોટાઉદેપુરમાં પેટ્રોલ લેવા બાબતે બે યુવકો બાખડ્યાનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો સંખેડાના હાડોદ ગામના એક પેટ્રોલ પંપ પરનો છે, જેમાં બે યુવકો હિંસક રીતે ઝઘડી રહ્યા છે। પેટ્રોલ પુરાવા માટે લાઇનમાં ઊભા રહેવા જેવી સામાન્ય બાબતે બે પક્ષના યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનો પારો ચડશે। રાજ્યમાં પવનોની દિશા બદલાતા આજથી જ ગરમીનું જોર વધશે। હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। અમદાવાદ અને વડોદરામાં 34 ડિગ્રી, જ્યારે રાજકોટની અંદર 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। માર્ચના અંતમાં પશ્ચિમ વિક્ષેપને કારણે કમોસમી વરસાદની પણ સંભાવના છે। હાલ આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે બપોરે માર્ગો પણ સુમસામ ભર્યા લાગે છે અને ઠંડા પીણાની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સરકારે 10 કિલો એલપીજી સિલિન્ડર અંગેની અફવા ફગાવી। પેટ્રોલિયમ મંત્રાલયે 14.2 કિલોના ગેસ સિલિન્ડરને 10 કિલોમાં બદલવાની વાતોને પાયાવિહોણી અફવા ગણાવી છે। જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ સ્પષ્ટ કહ્યું છે કે એલપીજી સપ્લાય સંપૂર્ણ સામાન્ય છે। હોર્મુઝ રૂટ પરથી 92,700 મેટ્રિક ટન ગેસ ભરેલા 2 ટેન્કર ભારત આવવા રવાના થયા છે। પેનિક બુકિંગમાં પણ ઘટાડો થયો છે, જે 88 લાખથી ઘટીને 50 લાખ સુધી પહોંચ્યું છે। નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 5,000 શિક્ષકોની ભરતી। ટેટ 1 પાસ ઉમેદવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। આગામી જાન્યુઆરીમાં અંદાજે 5,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે। ઓક્ટોબરમાં નિવૃત્ત થયેલા શિક્ષકોનું એટેન્શન પૂર્ણ થતાં ખાલી પડતી જગ્યાઓ પર માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરાશે। સરકારનો લક્ષ્ય નવા શૈક્ષણિક સત્રથી નિમણૂક આપવાનો છે। વ્યાયામ અને સંગીત જેવા વિષયોમાં કરાર આધારિત ભરતીનું આયોજન છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીનો ઢંઢેરો। ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી તેજ કરી દીધી છે। ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ તબક્કા રૂપે આગામી 23 માર્ચે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેનાથી રાજ્યભરમાં ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે। 2011ની વસ્તી ગણતરીના આધારે
34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોના મત વિસ્તારોનું સીમાંકન પૂર્ણ કરાયું છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો। આજે સોના ચાંદીના ભાવમાં ₹1,800 ઘટ્યા છે। 2 દિવસમાં સોનાનો ભાવ ₹10,000 ઘટ્યા છે। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,35,790 પ્રતિ 10 ગ્રામ થયો, જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹1,24,390 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹1,35,690 છે। સાથે ચાંદીમાં પણ મોટું ગાબડું પડ્યું છે, જે હાલ 2,29,900 પર ટેગ થઈ રહી છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો રેલવે મુસાફરોને મોટો ફટકો। રેલવે વિભાગે ટિકિટના કાળા બજારને રોકવા માટે રિફંડ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। હવે ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ મળશે નહીં। નવા નિયમો અનુસાર પ્રસ્થાન સમયના 8 કલાક કરતાં ઓછા સમયમાં રદ કરવા પર કોઈ રિફંડ મળશે નહીં। 24 થી 8 કલાક પહેલા રદ કરવા પર 50%, જ્યારે 72 કલાક પહેલા રદ કરવા પર 75% રિફંડ મળશે। આ નિયમો 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે। તો મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ડીસાની અંદર શંકાસ્પદ ઘી ઝડપાયું। ડીસામાં હીરા બજાર વિસ્તારની એક દુકાનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થતું હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા। હાસ્ય, ગૌરસ અને જયમૂલ જેવી બ્રાન્ડના નામે પેક કરાયેલું 929 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે। આ ઘી તલાલા પંથકની ડેરીઓમાં સપ્લાય થતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। એક્સપાયરી ડેટ પૂરી થયેલો ₹1.40 લાખનો જથ્થો સ્થળ પર નાશ કરાયો છે। રિપોર્ટ બાદ કડક આની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।